માર્જિનથી બી વધારેથી જીતશું। ખાસ કરીને આનંદ પટેલ એવું કહી રહ્યા છે કે ભાઈ જે વલસાડ ડાંગ લોકસભા બેઠક છે એમાં ભાજપને કોઈ ઉમેદવાર નથી મળ્યો એટલે બહારથી ઉમેદવાર લાવવા પડે છે, શું કહેશો? આનંદ પટેલને મારે એ કહેવું છે કે હું પોતે બહારનો ઉમેદવાર નથી, હું પોતે વાંસદાનો ઉમેદવાર છું। આપણે રોજગાર માટે ભણતર માટે બહાર જતા હોય પણ પાછા આપણા વતનમાં પાછા આવી જતા હોય છે। એ તો સારું વસ્તુ છે કે મેં બધું ત્યાગીને મારી નોકરી મારું સારું જે જીવન હતું ત્યાગીને પાછો હું મારા વતનની સેવા કરવા આવ્યો છું। એટલે હું અહીંયા વલસાડનો જ વતની છું, વલસાડ લોકસભાનો વતની છું ને વાંસદાનો વતની છું ને પૂરો જીવનભર અહીંયા જ રહીશ। એટલે અમારો જે શીર્ષ નેતૃત્વએ પણ મારું જે ચેન કર્યું છે એ અહીંયા લોકલ ઉમેદવાર તરીકે જ કર્યું છે। ખાસ કરીને મતદારો પણ એવું કહી રહ્યા છે કે જો ધવલ પટેલ બહારના છે અને વલસાડ ડાંગથી ચૂંટણી લડી રહ્યા છે, વિજેતા બન્યા બાદ મતદારોએ પોતાના સવાલ લઈને ક્યાં જવું? વિજેતા બનવા પછી જેમ હેમંતભાઈ કીધું